હાય ગાઈસ, તો આજે બબુની છઠ્ઠી છે, એનું નામ પાડવાનું છે અને એના માટે હું તૈયાર થઈ રહી છું અને બહુ બધા ક્લાયન્ટ્સ બી છે જોડે જોડે, એટલે આપણે મેકઅપ બી કરશું, તૈયાર બી થઈશું અને તમને છઠ્ઠીનું ફંક્શન પણ બતાવું. તો હું ફટાફટ ડ્રાયર બી નથી કરાવ્યું ને નીચે આવી ગઈ કારણ કે તૈયાર થવાનું લેટ થાય છે. બ્રાઇડનો અડધો મેકઅપ પતાવીને ઉપર હેર વોશમાં જતી રહી હતી. હવે હાય, હું આવી ગઈ પાછી. સોરી તમને વેટ કરાવ્યું, પણ હેરમાં કલર લગાવ્યું હતું ને એટલે મારે વોશમાં જવું જ પડ્યું હતું. તમારે સેન્ડવિચ ખવાઈ ગઈ, મારે ફટાફટ હેર વોશ થઈ ગયું એટલી વાર. એકદમ લાઇટ મેકઅપ જોઈએ છે. યા એટલે બહુ આમ લાગુ ના જો કે જુદું બહુ રૂપી જેવું લાગે. કઈ વાત નહીં, બહુ રૂપી નહીં બનાવું, ચિંતા ના કરો. બહારથી આવ્યા છો આંટી? યા તમારા અહીંયા પરથી ખબર પડી જાય મને કે ક્લાયન્ટ બહારથી આવ્યું છે. બરાબર છે, ગમ્યું? પરફેક્ટ. જો આ ડ્રેસ પહેરવાનો છે, એક ખાલી ઇયરિંગ્સ લાવી છું અને યા સિમ્પલ ઇયરિંગ્સ છે ને બ્રેસલેટ, બસ. ગળામાં મંગળસૂત્ર પહેરેલું જ છે. ચલો ફટાફટ પલ્સ કર દે. આંટી થઈ ગયું રેડી? યા રેડી થઈ કમ્પ્લીટ? ગમ્યું? કમ્પ્લીટ થઈ ગયું. નેચરલ લાગે છે ને? બહુ રૂપી નથી લાગતી ને? આંટી કે હવે બરાબર લાગે. ચલો પહોંચો ફટાફટ, 3:30 પહેલા જોઈતું તું. થઈ ગયું ને? થઈ ગયું? ડન? બહુ સરસ થાય ને કલ્સ. ચલ ફટાફટ, લેટ થાય છે. તૈયાર. હવે મેકઅપ. હું તૈયાર તો થઈ ગઈ છું, એટલે હું સિંદૂર બી કરી દઈશ ને તો બહુ બધા લોકો કમેન્ટ્સમાં આવીને કહેશે કે મેડમ સિંદૂર કર્યું હોત તો બહુ સારું લાગતું, એટલે ભૂલ્યા વગર કરી દઈશું. ઓકે. એન્ડ ટાઈમ પર બી અર્જન્સીમાં અમારા ક્લાયન્ટ આવી ગયા છે, એટલે ફટાફટ ફંક્શન છે તો પણ એમનો મેકઅપ કરવા રોકાઈ છું, કરીને ફટાફટ ફંક્શનમાં જવાનું છે. લેટ થઈ ગયું છે બહુ જ. ચલો ફટાફટ પહોંચવું પડશે.